ગુજરાત સ્ટેટ સાયબર સેલ ગાંધીનગર દ્વારા 2 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા, જેઓ શેરબજારમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટેની ટીપ આપીને લોકોને ફસાવીને છેતરપિંડી કરતા હતા. બ્રોકરેજ ચાર્જ, ટીડીએસ, ડિપોઝિટ અને સર્ટિફિકેટનું વેરિફિકેશન સહિતના ચાર્જની વસૂલાત કરવા એમ અલગ અલગ બહાના હેઠળ કુલ ₹2,31,00,000થી વધુની છેતરપિંડી કરવામાં આવી હતી. સાયબર સેલ દ્વારા લાઇવ લોકેશન તથા મોબાઈલ નંબરના આધારે આરોપીની ઓળખ કરીને તેમને અમદાવાદથી ઝડપી પાડવામાં આવ્યા હતા. ગુજરાતમાં પૈસા આવેલા હોય એવી અમારી પાસે ડિટેલ્સ મળતા અમારા પોલીસ ઇન્સ્પેક્ટરે આની તપાસ કરતા એ 2 વ્યક્તિઓને, ખાતા ધારક અને એની સાથે એની મદદ કરનાર 2 વ્યક્તિઓને શોધી કાઢેલા છે. એની અંદર જે વ્યક્તિઓને શોધી કાઢ્યા એમાંથી એમની પાસેથી મોબાઈલ, 20 લાખ રૂપિયા રોકડા, ડેબિટ કાર્ડ 48, સિમ કાર્ડ 15, ચેકબુક 12, આ રીતે અલગ અલગ બેલેન્સ શીટો વગેરેની માહિતીઓ પણ અમને મળી આવી છે, જેથી આને એ લોકોની ધરપકડ કરી અને હાલ એ લોકો અત્યારે અમારી પાસે રિમાન્ડ ઉપર છે.